મારું નામ ઇકબાલ જજ છે. બીમારી હતી, આજે રજૂઆત કરાયા હતા અને એને એક અજીબો ગરીબ કિસ્સો આવ્યો છે અમારી સામે, જે તમારી સમક્ષ રાખવા માંગીએ છીએ. એ કિસ્સો લખપતનો છે, જેમના પિતા છે અખિલ કુંભાર કરીને છોકરો હતો, જે સવારે નોકરી માટે નીકળ્યો હતો પણ સાંજના ઘરે પાછો નથી આવ્યો. હવે આ એક કિસાન છે, ગરીબ કિસાન છે, તેમના રજૂઆતો એક નોંધાવેલ હતી, પણ ત્યાં હજી સુધી 3 મહિના સુધી આ કોઈ પણ પતો નથી. આ એક પિતા એક દીકરા માટે પોલીસની મદદ માંગી હતી, પણ પોલીસે કોઈ પણ પ્રકારની મદદ નથી કરી. છેવટે પોતે જઈ અને સીસીટીવી ફૂટેજ કાઢ્યા છે, પોલીસ સમક્ષ રાખ્યા છે. જેટલા પણ જગ્યા દોડવાનું હતું એ દોડ્યા છે, પણ કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. છેવટે 3 મહિના થઈ ગયા. આજે કાકાનો પ્રશ્ન એ છે કે મારો દીકરો ગયો તો ગયો ક્યાં? કહીને ગયો છે હું નોકરી કરવા જાઉં છું, પણ પાછો નથી પડ્યો. શું એની જમીન ખાઈ ગઈ કે આસમાન નીકળી ગયું? શું થયું? તો આવી રીતના કચ્છના ઘણા બધા પ્રશ્નો માટે આવ્યા હતા અને કાકાના પ્રશ્ન જે છે એ ખરેખર બહુ ગંભીર છે. અગર મારી અવાજ એ દીકરા અકિલ પાસે પહોંચતી હોય તો હું એના આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે મિત્ર, તું જ્યાં પણ હોય સુરક્ષિત હોય તો તારો સંદેશો મોકલ, કારણ કે તારા બાપુજી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી ગયા છે. અમને એવી કોઈ પણ આશા નથી, કારણ કે તું એક ગરીબ કિસાનનો દીકરો છો. જો હોક કરોડોપતિનો અબજોપતિનો તો બીજા જ દિવસે તારો પતો લાગી જાત, પણ તું ગરીબ પિતાનો દીકરો છો અને તારા પિતા બહુ થાકી ગયા છે દોડી દોડીને. મારી અવાજ તારી સુધી પહોંચતી હોય, હવે એમને કોઈ પાસે અપેક્ષા નથી કે તારો પતો લગાવી શકે. તો ત્યાં પણ હો સુરક્ષિત, તારો સંદેશો અથવા કોઈ પણ પ્રકારનો મેસેજ હોય તો મોકલજે. એની સાથે અમારી રજૂઆત પોલીસ સ્ટેશન બારામાં હતી કે ભાઈ આવા જે ઘણા બધા પ્રશ્નો જે છે એ લઈને પ્રજા આવી રહી છે, તો પોલીસ એમના પ્રશ્નો સાંભળી નથી. કાલે એ બાબતે એસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા, પણ એસપી સાહેબે ટાઈમ નથી આપ્યો. તો હવે પ્રજા જાય ક્યાં? જો પોલીસ જ પ્રજાનું જે પ્રશ્નો ન સાંભળતી હોય તો શું મતલબ? તમારી એક રજૂઆત હતી આ મુદ્દે, અને પોલીસ આનામાં નિર્ણય આવે અને કાંઈ ને કાંઈ આના ઉપર કામ થાય એ મારી રજૂઆત છે. નામ કરો. નામ અમારું રજૂઆત મુજબ છોકરો ગુમ થયો. કેટલા ટાઈમ એટલે 3 મહિના થઈ ગયા. પોલીસ ફરિયાદ કહીએ અરજી કે નલિયા પોલીસ સામે મેં, પણ 3-4 ધક્કા ખાયા. પોલીસ વાળા જે ફોન ખોલતો છોકરો મેળતો, ફોન ખોલી નાખો છોકરો મેળે. અને કીધા કાલ કાલે એસપી સાહેબ આવ્યા છે, એસપી સાહેબ આવ્યો જમાદાર હવા પોલીસ વાળો નલિયા સીધી ફરિયાદ કરે આમ રાજકારણ થયું હોય. આજ સુધી કોઈ પણ પતો ના મળ્યો. કીધા છોકરો મોજ કંપની કોઈ પણ દબાવ ના કે પોલીસ દબાવ કંપની કરે, કંપની કામ કરતો છોકરો કંપની આવ્યો ઘરે ના આવ્યો કદાચ હતો કે કંપની માલિક પહોંચ્યો ના કે સાહેબ પહોંચ્યો. નોકરી એટલી 5-6 મહિના નથી કાંતો છોકરો 27 ગુમ થયો. પીડીમાં ચાલુ હોય છોકરી કે હજી સુધી કોઈ પણ પોલીસ મુકે જવાબ ના દે ને નક્કી કોઈ ત્યાં સવાર સુધી ભાઈ હતી તો એ છોકરો આજે બની મેલી વિંદો હાલ ખપે કે ના એવો ખોરાક થયો કે ક્યાંય હલાયો કે ક્યાંય ભેરો જેવો હોય. એ કોઈ પાકે મુદ્દો ખપે ક્યાંક છોકરી ખણીયો ક્યાંક માળું પૂછ્યું કે કદાચ પાકે મુદ્દો તો ખપતો ને કે નાખી, પણ કોઈ પણ પોલીસ પાકે રિટર્ન ના ને ત્યાં માળું તેને પાકે જે બંધ ફોન હતો પણ ફોન લોકેશન મેળવું ખપે. ફોન મેળવી લોકેશન 5 મિનિટ બધું હતા કસી માળું એ બધું હતા ફોન લોકેશન એની કે મેળવ્યો ને એડા કઈ કે પછી છોકરા ગુમ થઈ જાય એ બંધ ફોન લોકેશન ખણી છોકરા પાછા પડી જાય. હજી સુધી મોદી છોકરો કોઈ પતો નહીં અને 4 ધક્કા પોલીસ થાણે ખણી આવી. આસાની કાર્યવાહી ચાલુ છે, પણ કોઈ બંદોબસ્ત પોલીસ કોઈ આવે ને કદાચ તો મૂકે એટલે વિડીયા વિડીયા ખાણી કંપની બીજા 6 વિડીયા કાઢીને એની પોલીસ વિડીયા આવી એથી કારણે વિડીયામાં ચેક કરો કોઈ વિડીયો છોકરી ઠંડા આવ્યો બસથી ગાડેલા માળું આવે એમ થાય એમ ઝૂમ કરે એ માળું કે રાત 5 વાગે સગળ કરો ઠંડા આવે એમ ઝૂમ કરે વાતાવરણ માળું કે કોઠે ઠંડા આવે એમ એ સુધી પાણી રજૂઆત થઈ છે. હજી સુધી મૂકે કોઈ પતો ના હાણે હું દોડી ખબર ગયું આ મજૂર માળું કેટલા